વૈષ્ણવ ઘરની અંદર જન્મ આપો. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વ કર્મભિ. અરે હે પ્રભુ, મારે તો આ જગતમાં પાછો જન્મ લેવો છે, એક વૈષ્ણવ કુલમાં જન્મ લેવો છે. અને એ વૈષ્ણવ કુલની અંદર આપના જે હે ઉત્તમ શ્લોક, આપના જે નિજજન છે એ નિજજનનો મને સંગ થાય, એ નિજજનોનો મને સખ્ય પ્રાપ્ત થાય, જેથી કરીને સદાને માટે એમની સાથે રહી અને આપના ચરણારવિંદમાં કરેલા નિવેદનનું હું સ્મરણ કરતો રહું. પરસ્પર મળો ને પ્રિયજનો, તો પ્રપંચ ના કરો, ભગવાન નામ લ્યો. ભગવત ચરિત્રોને ગાઓ, ભગવત યશને ગાઓ. આ એક વૈષ્ણવનું સ્વરૂપ છે. સાચું કયો, આપણે પરસ્પર મળીએ છીએ, કેવી લૌકિકતા કરી દઈએ છીએ, નથી કરતા? ભગવત યશને ગાઓ. મનસ મરેતા સુપતેર ગુણાવસ્તે ગૃણીત વાક કર્મ કરો તું કાયા. મારી વાણી સદા આપના યશનું ગાન કરે, મારી કાયા આપની સેવામાં તત્પર રહે. આ એક વૈષ્ણવનું સ્વરૂપ છે. વૈષ્ણવ કેવો હોય? 3 દિવસથી એક જ પ્રશ્ન પૂછું છું. વૈષ્ણવ કેવો હોય? અમાન્ય મત્સરો દક્ષો નિર્મમો દૃઢ સૌહૃદઃ અસત્વરોર્થ જિજ્ઞાસુ રનસૂયુ રમોઘવાક. શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ. અમાની હોય, જેને માન ના હોય. અમાન્યતા જે દિવસે તમારા જીવનમાં આવી જાય, આગળ જડવત આપણે જ્યારે જોઈશું ધૈર્યના પ્રકારમાં, ઇન્દ્રિયોનું ધૈર્ય જડભરતજી જેવું, એ જડવતમાં અમાન્યતા છે. રાજાએ કીધું પાલખી ઉપાડ, અને પાલખી ઉપાડી, પણ પહેલેથી વૈરાગ્ય. ચાલતા ચાલતા જોવે કોઈ કીટ પતંગ મારા પગ નીચે ના કચડાય તો કૂદકા મારે, ઠેકડા મારતા મારતા જાય, કૂદતા કૂદતા જાય. રાજાને અનિવન લાગ્યું કે આ બરાબર નથી. ખીજાયા, ગાળો કાઢી, ખૂબ બૂમો પાડી, પણ એમના એમ છે, સ્થિરના સ્થિર છે. નથી શોક થયો, નથી હર્ષ થયો, નથી પ્રસન્નતા થઈ, નથી ક્રોધ આવ્યો. મને થોડી કે છે આ, એ તો આ શરીરને કે છે. હું થોડી શરીર છું? આપણે શરીર છીએ. હા વાળા હાથ ઉપર કરો, ચાલો. અરે એમ ના ચાલે, હાથ ઉપર કરો. તો ના વાળા હાથ ઉપર કરો, એમાં પણ નહીં. તો સાક્ષાત નિત્ય લીલા ધામમાંથી નથી પધાર્યા ને આપ બધા? આ મને થોડી કહી રહ્યા છે, આ તો આ દેહને કહી રહ્યા છે. અમાનિતા એક વૈષ્ણવનો ધર્મ છે, એક વૈષ્ણવનું સ્વરૂપ છે. અમાનિતા પણ કેવી? તમે વૈષ્ણવ થઈને યત્ર કુત્રથી ક્યાંય પણ જઈ રહ્યા છો, ત્યાં તમારી વૈષ્ણવતા પ્રકટ ન થવી જોઈએ, એવી અમાનિતા. એ વૈષ્ણવતા એ તમારું ધન છે, વૈષ્ણવતા એ તમારું ધરોહર છે, વૈષ્ણવતા એ તમારું સર્વસ્વ છે. અને આવી ધરોહર એ બહાર જાહેરમાં પ્રકટ કરવાની ના હોય, એને તો અંતઃકરણમાં એનું સંગોપન કરવાનું હોય, એને સાચવવાનું હોય. વૈષ્ણવતા પ્રકટ ન થવી જોઈએ. આપણે તો ક્યાંય વ્યાપારમાં જઈએ અને વ્યાપાર કરવાનો છે, સામેવાળો વ્યાપારીના મસ્તક પર તિલક જોયું તો આપણે ત્યાં જઈને જય શ્રી કૃષ્ણ, અમે પણ વૈષ્ણવ છીએ, અને પછી સોદો પ્રારંભ થાય. કેમ? થોડું ઘણું ડિસ્કાઉન્ટ. આ વૈષ્ણવતા ખરેખર આપણે અપરાધ કરીએ છીએ. વિઠ્ઠલદાસ કાયસ્થના પ્રસંગમાં આગળ ચર્ચા કરીશું. આપ બધા 9 વાગ્યા સુધી બેસશો તો. યહ માગો ગોપીજન વલ્લભ, યહ માગો ગોપીજન વલ્લભ.
અમાનિતા હોય, અમત્સર, જેનામાં દ્વેષ બુદ્ધિ ના હોય, જે દક્ષ હોય, જે નિપુણ હોય પોતાના સેવા કાર્યની અંદર, પોતાના સ્વામીના ભજનની અંદર, નિર્મમો, જેની અંદર મમતા નથી, મમત્વ નથી, દૃઢ સૌહૃદઃ, ગુરુના ચરણારવિંદમાં અને ગુરુના વાક્યમાં અનન્ય નિષ્ઠા જેને છે, અસત્વરોર્થ જિજ્ઞાસુ, પ્રભુનું જે કાર્ય કરે એ હડબડાહટથી ન કરે, વ્યવસ્થિત હું મારા પ્રભુને સુખ પહોંચે એવું કાર્ય કરું છું એમ પ્રભુની પ્રસન્નતાનો વિચાર કરતા કરતા જે પ્રત્યેક કાર્ય કરે, અર્થ જિજ્ઞાસુ, જે શ્રીમદ વલ્લભના વચનામૃતના સારને જાણવા માટે, એ મર્મને જાણવા માટે સદા તત્પર હોય, અનસૂયુ, જે કોઈની નિંદામાં ન હોય, નિંદા ન કરતો હોય, અમોઘ વાક, વ્યર્થની વાણી ન બોલતો હોય, આ વૈષ્ણવ છે. અમાની, અમત્સર, દક્ષ, નિર્મમ, દૃઢ સૌહૃદ, અસત્વર, અર્થ જિજ્ઞાસુ, અનસૂયુ, અમોઘ વાક, આ 9 લક્ષણ આપ્યા છે. આમાંથી એક તો તમારી અંદર આવવું જોઈએ, આવવું જોઈએ ને આવવું જ જોઈએ. શ્રી મહાપ્રભુજીના સેવક હોવ તો કમસે કમ કાંઈ જ ન થઈ શકે તો 2 વસ્તુ જીવનમાં કરી લો. અમોઘ વાક, વ્યર્થની વાણી ના બોલો, મૌન રહો, અને બોલવાનું થાય ત્યાં કેવલ ભગવત ચર્ચા કરો, ભગવદ યશનું ગાન ગાઓ. આ એક વૈષ્ણવનો ધર્મ છે. અને પેલું અમાનિત્વ લઈ આવો. કૈંકર્ય તમારી અંદર આવે, હું દાસ છું પ્રભુનો, અરે મારું શું સામર્થ્ય, આવી અમાનિતા જે દિવસે આવી જાય તે દિવસે સમજજો આપણો જન્મ સફળ થઈ જશે. પ્રભુ પાસે માગો તો અલૌકિક માગો. આગળ ખૂબ સુંદર વર્ણન આવે છે. શ્રી ભાગવત શ્રવણ સુનો નીત ઈન તજ ચિત્ત કહુ અનત નલાહુ પરમાનંદ દાસ યહ માગત પરમાનંદ દાસ યહ માગત નિત નિરખો નિત નિરખો કબહુ